એક વખત સુખદાતાનંદ સ્વામી લુણાવાડા બંધુ પધાર્યા અને માંદા થયા. તે વખતે લખા જોશી પેલા સ્વામીને પૂછે કે સ્વામી, આજે તમારે જમવાની શું ઈચ્છા છે? તે પેલા સ્વામી ભલે માંદા હતા તો શું કહે છે કે ભક્તરાજ, આજે પુડલા જમવાની ઈચ્છા થઈ છે કે છે. ભાઈ નહીતર આપણે સંશય થાય ને કે બાપજી તો માંદા છો અને પાછા પુડલા ખાવાના અવાજ કરો છો. ના, જેને બધું તન મન ધન અર્પણ કર્યું હોય, નિષ્કામ ભાવે જે બધું ભક્ત ભગવાનની સેવા કરતો હોય, એને ત્યારે પણ બધું ભગવાન અને મોટા પુરુષના ચરિત્રમાં બધું સંશય થાય નહીં. બધું પુડલા માગે તો પોતાના ઘેરથી બધું પુડલા બનાવીને લાવે. સ્વામીને પૂછે કે સ્વામી, આજે તમને જમવાની શું રુચિ છે? જે પ્રમાણે સ્વામીની રુચિ હોય એ પ્રમાણે બંધુ બનાવીને લાવતા. ખૂબ બંધુ પ્રેમ ભાવથી બંધુ સેવા કરી. એમનો સેવા ભાવ જોઈ અને સુખદાતાનંદ સ્વામી એમના પર બહુ પસંદ થઈ ગયા. અને સ્વામી કે જોશી મહારાજ, ઓહો, તમે મારી ખૂબ સેવા કરી, માગો માગો, તમે જે માગો તે વરદાન તમને આપું કે છે. તે લખાયું છે કે સ્વામી, તમે ધામમાં જાઓ ને ત્યારે મને હાથે તેડી જજો, બીજું મારે કંઈ જોઈતું નથી કે છે. લ્યો, શું માગ્યું ભાઈ? તમે ધામમાં જાઓ ત્યારે મને સાથે તેડી જજો કે છે. તે સ્વામી કે ભક્તરાજ, બીજું કંઈક માગો, બીજું માગો કે છે. તે લખાયું કે સ્વામી, મારે બીજું કંઈ પણ જોઈતું નથી. ત્યારે સ્વામી કે ભલે ભાઈ, તમે એ માગ્યું તમે ભગવાન એ પ્રમાણે પ્રાર્થના કરશો કે છે. શું કે છે? અમે ભગવાનને એ પ્રમાણે પ્રાર્થના કરશું કે છે. પછી તો સુખદાતાની સ્વામી સાજા થઈ ગયા. સમય સમયનું કામ કરે છે. ખૂબ બંધુ સત્સંગનો પ્રચાર કર્યો. ગામડે ગામડે બંધુ ખૂબ વિચરણ કરી, ભગવાનનો મહિમા સમજાવી અને બંધુ પછી વડથલ ગામે આવ્યા. ત્યાં બંધુ એકદમ કાંઈ પણ શરીરમાં બંધુ કસર હતી નહીં અને બંધુ તાવ આવ્યો. અને એવો તાવ આવ્યો કે ત્યાં જ બંધુ તેનો દેહ પડી ગયો. આ સમાચાર લુણાવાડામાં પેલા લખા જોશીને કોઈકે આપ્યા. ત્યારે લખા જોશી મંદિરમાં, લુણાવાડાના મંદિરમાં હરિભક્ત સાથે એ સુખદાદાની સ્વામીની વાત કરતા હતા કે હો, સુખદાદાની સ્વામી કેવા સદાય ભગવાનની મૂર્તિમાં લીન રહેતા હતા. આવા સંતની મને સેવા કરવાનું અહોભાગ્ય મને પ્રાપ્ત થયું અને એ સ્વામી મારા ઉપર રાજી થયા અને એ સ્વામીએ મને વર આપ્યો છે કે બસ હું ધામમાં જઈશ ત્યારે તને પણ ધામમાં લઈ જઈશ. પેલા કે સ્વામી ધામમાં ગયા તો પેલો શું કહે છે હરિભક્તોને, તો મને પણ કાલે જરૂર મહારાજ મને તેડી જશે કે છે. આ સાંભળી કેટલાય ભક્તો બંધુઓ ત્યાં બેઠા હતા અને કહેવા માંડ્યા કે લખા જોશી, હવે તો દેહ મૂકશો ત્યારે ને, તમને તો હજી નખમાં રોગ નથી કે છે. શું કે છે? તમને હજી નખમાં રોગ છે નહીં અને ધામમાં જવાની વાત ક્યાં કરો છો? ત્યારે લખા જોશી કે ભાઈ, એ બધું કોના હાથમાં છે કહો? આપણને મળ્યા સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના હાથમાં છે ને? તો કે હા કે છે. તો બસ મને તો નક્કી જ છે કે મને આ સુખદાતાનંદ સ્વામીએ મને કોલ આપ્યો હતો અને તે પ્રમાણે જ થવાનું છે કે છે. બીજે દિવસે લખા જોશીને બંધુ તાવ આવ્યો ને તે જ રાત્રિએ બંધુ તેમણે દેહ ત્યાગ કરી દીધો. તે વખતે બંધુ બધાને બોલાવીને કહ્યું કે જુઓ, આ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સુખદાતાનંદ સ્વામી મને લેવાને માટે આવે. મને કહે ચાલો ધામમાં કે છે. બસ બધાને જય સ્વામિનારાયણ.
એમ કહી બંધુ ભગવાનની સાથે ધામમાં ગયા. આમ બંધુ જો નિષ્કામ ભાવે સાચા ભાવથી જો બંધુઓ સેવા કરી તો ભગવાન તેમના ઉપર બંધુ બહુ રાજી થયા. એ જ ભગવાન બાપા કે વર્તમાન કાળે આ ભગવાન બંધુ શ્રી સ્વામિનારાયણ ગાદીએ પ્રગટ અને પ્રત્યક્ષ બિરાજે છે. કેવી બંધુ આપણા ગુરુદેવ જીવનપાન સ્વામી બાપાએ આપણા બધાની બંધુ બાંધરી લીધી કે તમે એમ ના માનશો કે આ અમારી સેવા ક્યાં જાય છે. બાપા કે તમે આ શ્રી સ્વામિનારાયણ ગાદીએ તમે જે સેવા કરો છો તે સિદ્ધિ સર્વોપરી સર્વ અવતારના અવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણે બંધુઓ પહોંચે છે. આવો જેને બાપા કે વિશ્વાસ છે અને આવા વિશ્વાસથી જે ભક્તો અને જરૂર એની સેવાનું ફળ કયું પોતાની મૂર્તિનું સુખ તે ભગવાન જરૂર બાપા કે આપશે 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 ને આપશે. જુઓ તો ખરા ભગવાન બાપા સ્વામી બાપાની બંધુ આપના ઉપર અનંત દયા. શા માટે બંધુ ભગવાને આવા ઉત્સવ સમયનું આયોજન કર્યું? આપણા માટે. પોતાના જાણ્યા અને પોતાના જાણ્યા છે એટલા જ માટે બંધુ આપણા માટે આપણા આનંદને માટે. શેના માટે ભાઈ ઉત્સવ સમય શેના માટે છે ભાઈ? એ બધા સાથે મળીએ એકબીજાનો બંધુ આનંદ વ્યક્ત કરીએ, ઈર્ષા ઉદ્વેગ બધું બાપા કે ભૂલી જઈએ અને પ્રેમથી બાપા કે આપણે બધા રહીએ. અને આપણા બધાનું મન ક્યાં લાગ્યું રહે? ભગવાન બાપા સ્વામી બાપામાં જ બંધુ લાગ્યું રહે. એટલા માટે બંધુ ભગવાને આવા ઉત્સવ સમયાને માટે બંધુ આપના ગુરુદેવ જીવનપાન સ્વામી બાપાએ બંધુઓ કમર કસી છે. હવે શું કરવાનું છે? બાપા કે આવડત હોય કે ન હોય, બસ ભગવાન બાપા સ્વામી બાપાના ગમતા પ્રમાણે વર્તીએ તો સમજી લેવાનું આપની રુચિનો ત્યાગ કરી અને ભગવાનની રુચિ પ્રમાણે વર્તાય તો બસ એ ભગવાને આપણા ઉપર મોટામાં મોટી ભગવાને આપણને બંધુ દેન આપી છે. શું આપી છે? બક્ષિસ. ક્યારે પણ બંધુ સેવા કરતા કરતા બાપા કે આપને કોઈ જાતનો અહમ આવવો જોઈએ નહીં. મજૂરી કરીને કંઈ કમાય છે, મહેનત કરીને કમાવાય છે પેલા ભાઈ? ના, એ તો ભગવાન ભેગા ભળે. સુધારે પણ કોણ? ભગવાન. ગળમથલ પણ કોણ કરાવે? ભગવાન. સક્સેસ પણ કોણ કરે? આપને બુદ્ધિ કે સક્સેસ થાય એવા છીએ બંધુ? ના. આવું બાપા કે ભગવાનનું કરતા પણ મનાઈ જાય. બસ એટલા જ માટે સંતો ભક્તો ભગવાનને જ પ્રાર્થના કરે છે કે પ્રભુ બસ અમે તમારી સેવા કરીએ એમાં કોઈ જાતનું અમને અભિમાન ના આવે, માન ના આવી જાય એવી હે પ્રભુ જેમ લખા જોશી નિષ્કામ ભાવે એ ભગવાનની પ્રસન્નતા માટે જો બંધુ એને આ પ્રમાણે બંધુ સેવા કરી તો ભગવાન બંધુ તેમના ઉપર કેટલા બધા રાજી થયા. તેમ બંધુ આપે પણ જેમ પેલા કીર્તનમાં કહ્યું ને, दर्शन तुम्हारे दिल से करेंगे, दिल से करेंगे याद सदा हम तुमको करेंगे. चरणों का पूजन अर्चन करते रहेंगे, करते रहेंगे याद सदा हम तुमको करें. हम सेवा करें उसका कभी न हमें मान होए मन में. तन सांस हमारे हो उमंग बढ़ता रहे तन में. हम सेवा करें उसका कभी न हमें मान होए मन में. तन याद सदा हम तुमको करें.
પવિત્ર મંગલ દિને આપણે બધાએ સાથે મળીને ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાર્થના કરી હે પ્રભુ, જેમ લખા જોશીએ હે પ્રભુ આપના ગમતા પ્રમાણે સેવા કરી, તેમ અમે પણ હે પ્રભુ આપના ગમતા પ્રમાણે વર્તીને સેવા કરતા રહીએ. ક્યારેય પણ એમાં છટકબારી અમે શોધીએ નહીં. ભાઈ જીવન આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ બંધુ આપણા માટે કહો કેવો બંધુઓ મંદવાડ હોય તો પણ બંધુ જો ભક્તને વચન આપ્યું હોય, હે ભાત ગામ પધાર્યા હતા ને બાપા, પેલા ડૉક્ટરે કીધું કે તમારે પલંગમાંથી ઊભા થવાનું છે નહીં. પેલા ભક્તને કહી દીધું કે અમે ત્યાં તારે ત્યાં અવાશે નહીં. બંધુ સવારથી બાપા પૂજા પાઠ કરી લીધું, પછી બાપા કે આપણે ભાત જવું છે, ભાત જઈએ કે તો ડૉક્ટર ચેક કરવા આવશે તે પહેલાં બાપા કે પાછા આપણે આવતા રહીશું કે છે અને પલંગમાં હોઈ જઈશું કે છે. શું કહે છે ભાઈ? હે ગયા ભાઈ પેલા ભક્તને કીધું કે બાપા અમે તો બાપા કે હું આવું છું કે છે. પેલા ભક્ત પણ બંધુ આપણા ગજાનન હે હા મણિભાઈ એ પણ બંધુ બાપા પહેલાં તમે આમ કીધું હતું બાપા હવે મારી તૈયારી કેમ કરી, બધું બંધુ તૈયાર કરી દીધું એમને. તો બાપા એનો સંકલ્પ પૂરો કરી આશીર્વાદ આપી ઠાકોરજી જમાડી અને બાપા પેલો ડૉક્ટર આવે તે પહેલાં શા માટે મિત્રો બંધુ ના બાપા કહે છે કે મારા ભક્તને એક જો ભગવાનમાં જોડાઈ જાય તો જિંદગીભરનું એને એહસાન રહી જાય. શું રહી જાય ભાઈ? તો એનું કામ થઈ જાય. આવા બંધુ બાપા આપણને મળ્યા છે. એમના દેહ સામો બંધુ એમને જોયું નથી. તો આવા બાપા બંધુ આપણને મળ્યા છે. બસ આપે પણ ભગવાન બાપા સ્વામી બાપાએ જ પ્રાર્થના કરી કે જેમ લખા જોશી આપના ગમતા પ્રમાણે વર્ત્યા તેમ ક્યારે પણ અમને આપના ચરિત્રમાં સંશય થાય નહીં. એક વખત બંધુ બાપા રાત્રે 12 વાગે કે મારે બિસ્કિટ ખાવા છે. ભાઈ કે શું કે હે ભૂખ લાગી છે બાપા કે નામ પૂછ્યા તો બાપા કે ના મને ખાવાની બિલકુલ રુચિ નથી. લો આવું પ્રકરણ ચલાવે ભાઈ. તો પણ ભગવાન બાપા સ્વામી બાપાની ક્રિયામાં જો આપણે સંશય થાય નહીં તો બંધુ એમના ગમતા પ્રમાણે આપણે વર્ત્યા કહેવાઈએ. તો એમની રુચિ પ્રમાણે બંધુ વર્ત્યા કહેવાઈએ. તો બાપા કે નિષ્કામ ભાવે આપણે બધા અમે ને તમે બધાએ બંધુ આવી નિષ્કામ ભાવે સેવા કરી કહેવાય. તો આજના પ્રસંગે બસ ભગવાન બાપા સ્વામી બાપાની પ્રાર્થના કરીએ હે બાપા અમે આપના ગમતા પ્રમાણે વર્તી આપે આપી જે શ્રી સ્વામિનારાયણ ગાદી તેની સેવા કરતા રહીએ એવી અમને બધાને આજના પ્રસંગે દિવ્ય બળ બુદ્ધિ શક્તિ અને ભક્તિ આપજો. અંતમાં દિવ્ય જીવનની જ્યોત જગાવો. આપ કરતા થઈ કાર્ય દીપાવો. મંગલમય સુખ નિત્ય દેનારા જય ઘનશ્યામ જય જય કરનારા. એટલી જ ભગવાન બાપા સ્વામી બાપાને પ્રાર્થના કરીને વિરમીએ તે પહેલાં જે જજમાનોએ બંધુ પારણ કરાવી છે એમને બંધુ પ્રસન્નતાની પાક અને પ્રસન્નતાની સાલ જેમને આપવાની છે તેમને બંધુઓ નામ જ્ઞાન ભૂષણજી બોલશે એ આવી પાગ અને સાલનો સ્વીકાર કરશે. બીજું જેમ બંધુ એ બાપાના બાળકો આ પ્રમાણે બંધુ એજ્યુકેશનમાં પણ સારી પ્રગતિ કરી રહ્યા છે. તો એ જાણીને પણ બંધુ ભગવાન બાપા સ્વામી બાપા બંધુ એમના ઉપર પણ રાજી છે. અને બંધુ બાળકોને ભણાવજો અને બાળકોને પણ બંધુ કારણ કે શું છે હવે આવું તૈયાર મળી ગયું આપને ભણીને શું કરવું છે, નોકરી કરવી, નોકરી કરીને શું કરવું છે કે છે એમ કહીને બંધુ બાપાના બાળકો બહુ સુખિયા છે ભણતા નથી.
બાપા કે થોડુંક ભણજો, સમજ્યા? કોઈ ડિગ્રી વિગ્રી પ્રાપ્ત કરીને સારું એવું તો બાપા કે એ તમને સત્સંગનું જ્ઞાન સમજવામાં, સત્સંગનો પ્રચાર કરવામાં પણ બંધુ એ આપણે મદદ બનશે. શું થશે? આવું બંધુ સારું જ્ઞાન મેળવી, સારી બંધુ સેવાઓ કરી આપણે બધાએ ભગવાન બાપા જો હમણાંથી ના પાડવા માંડ્યો કે ના મારે નથી ભણવું કે છે. તારા બાપની ઘંટી એમ પાડવાનું છે તારે? ઘંટીમાં ઘણું મળતું હોય એટલે ભાઈ નોકરી કરીને શું કરવું કે છે? બીજું બંધુ અત્યારે હવે સંતો મહાત્માઓ બંધુ મણિનગર ધામ પ્રત્યે પ્રસ્થાન કરશે. મારે બંધુ તો મારી કોઈ રસ્તા પર કોઈ રાહ જોશો નહીં. મારે બંધુ એક ઠેકાણે જવાનું છે એટલે હું આ સુધી આમ જવાનું નથી. એટલે તમે રસ્તા ઉપર કોઈ બંધુ અહીંયાથી અહીંયા 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 ઠેઠ માધાપુરથી રસ્તામાં ઊભા રહો છો. કોઈ બંધુ આજે એવો કોઈ પરિશ્રમ વેઠશો. હા, સંતો મહાત્માની ગાડી બંધુ આ બાજુ જશે, એમાં તમારે જે કંઈ કોઈ રસ્તામાં આપવું હોય એ સંતો મહાત્માઓને આપજો ભાઈ. પણ આ સેવકની બંધુ કોઈ રાહ જોશો નહીં. મેં તમને પહેલાં પણ બંધુ વાત કરી હતી 2017ના પ્રોગ્રામને. કોઈ વારે ઘડી બંધુ પૂછવા આવશો નહીં. તમને ફરી પાછો બંધુ પ્રોગ્રામ કહી દઉં છું કે જો ભારાસરવાળા પરવાર છે તો બંધુ ધનતેરસના મારે કચ્છમાં આવવાનું થશે. જો નહીં પરવારે તો બંધુ ધનતેરસના મારે કચ્છમાં આવવાનું છે નહીં. પછી બંધુ મારે કદાચ તબિયત સારી હશે તો નરબી જવાનું છે. નરબીથી આવ્યા પછી બંધુ બધા પ્રોગ્રામ ભરચક છે. પછી જેમ તમને વાત કરી હતી તેમ આ વર્ષે ઈસવીસન 2016 ગઈ 22 તારીખથી આજે 31/5 કુલ 40 દિવસનો આ કચ્છ ખાતે સત્સંગ સત્રનો પ્રોગ્રામ થયો. એ દરમિયાન પ્રેમી ભક્તોએ સ્વામિનારાયણ ગાદી ગ્રંથની કુલ 5 પારાયણો અને 589 સમૂહ પારાયણનો લાભ લીધેલ છે. જેમાં કાયમી 294 પારાયણો, 12 માસિક 20 પારાયણો અને નૈમિતિક 275 પારાયણો, કુલ 589 પારાયણો. બાપાએ 40 દિવસ દરમિયાન વિચરણ કરી આપણને ખૂબ બળિયા કર્યા. હવે જમાનો એવો આવ્યો છે, કષ્ટ તો આપણા પૂર્વજોએ ઘણા વેઠી લીધા. હવે આપણે બધાએ જે આજનો જુવાન વર્ગ છે એણે માત્ર મેન્ટેનન્સ કરવાનું છે ભાઈ. જે ક્રિએશન કરવાનું હતું એ ક્રિએશન બધું વડવાઓએ કરી લીધું. આપણે માત્ર આપણને જે સંસ્કારો સત્સંગના મળ્યા, જે કંઈ સત્સંગની સમજણ મળી, ભગવાને આપણને જે 5 વર્તમાન આપ્યા, રોજબરોજ મંદિરમાં દર્શન કરવા માટે આવવું, આ બધી સત્સંગની પ્રથાઓ આપણા પૂર્વજોએ, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ જે નક્કી કરી આપી છે એનું માત્ર આપણે મેન્ટેનન્સ કરવાનું છે ભાઈ. હવે દુઃખ ગયું બહુ દિનનું, આવ્યું સુખ અતુલ, પુરુષોત્તમ પ્રગટીરે, એ જે નિષ્કુળાનંદ સ્વામીએ કડી બનાવી એ આજે આપણને મૂર્તિમાન દેખાય છે. તો આપણે જે બાપાની દયાથી સુખિયા થયા, તો આપણે એટલીસ્ટ દરરોજ મંદિરમાં નાના મોટા બાઈ ભાઈ બાળક આબાલ વૃદ્ધ સર્વે રોજ એકવાર મંદિરમાં ભગવાનના દર્શન કરવાનો નિયમ તો અવશ્ય રાખીએ. આમ તો 2 વખત જવું જોઈએ, પણ 1 વખત પણ જો જવાય તો ખૂબ સારું.
ભગવાનની આગળ એકાદ બે માળા ફરે, એકાદ મિનિટ ભગવાનની આગળ ઊભું રહેવાય, 2-5 દંડવત થાય. જો આટલી પણ આપણે ભક્તિ થાય તો પણ ભગવાન આજના જમાનામાં, આજનો જમાનો ઝડપી છે, આમ તો ઘણું બધું કરવું જોઈએ, કારણ કે ભક્તિની કોઈ લિમિટ નથી. પણ આપણે માત્ર જાળવણી કરવાની છે. હવે મકાન બંધાઈ ગયું છે, આપણે એમાં પ્રેમથી રહેવાનું છે અને સાફસૂફ રાખી અને મકાનને આપણે ઉજ્જવળ બનાવવાનું છે. તો જુવાનિયા વર્ગ બધાએ, ઘરડા માણસો તો બધાએ ભક્તિ કરે જ છે, પણ એવી ઘણી ફરિયાદો, વાતો બધી આવતી હોય કે જુવાનિયાઓમાં થોડોક નિયમ ધર્મનો, પંચવર્તમાનના પાલનનો કે મંદિરમાં દર્શન કરવા જવાનો આ બધો થોડો ઘસારો જોવા મળે છે. જો એ ઘસારો વધતો જાય તો એનું પરિણામ શું આવે એ આપણે કહેતા નથી, પણ એ ઘસારો ઓછો થાય અને જેમ બને તેમ આપણામાં ભક્તિનું સ્તર વધુને વધુ ઊંચું આવે એવા આપણે બધાએ ખૂબ પ્રયત્નો કરીએ. જમાનો અત્યારે ખૂબ ખરાબ છે. આ ઇન્ટરનેટ, પહેલાં ટીવી કળિયુગ કહેવાતો હતો, હવે ટીવી તો કાંઈ નહીં, અત્યારે ઇન્ટરનેટ એ કળિયુગ કહેવાય છે, મૂર્તિમાન કળિયુગનું સ્વરૂપ. તો આ જુવાનિયાઓ બધા આ બધી જે ન જોવા જેવી બધી વેબસાઇટો છે, અમુક એવી ઓડિયો વિડીયો ક્લિપો કે જે આપણાથી ન જોવાય, એનાથી પણ આજનો જુવાન વર્ગ અને ક્યારેક ક્યારેક ઘરડો વર્ગ પણ આમાં ખેંચાતો હોય એવું જોવા સાંભળવા મળે છે. તો એમાં ન ખેંચાય તો સારું, કારણ કે મહારાજે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે મૈથુન આસક્ત એવા જે પશુ પક્ષી આદિ પ્રાણી જીવ માત્ર એને આપણા સત્સંગીથી, ભગવાનના આશ્રિતથી ક્યારે પણ જોવાય નહીં. તો આનાથી આજનો જુવાન વર્ગ દૂર રહે એવી અમારી બધાની લાગણી છે, જે તમારી સામે અમે વ્યક્ત કરીએ છીએ. તો એનાથી પણ દૂર રહેવા સર્વને વિનંતી. ભગવાનના આશ્રિતનો મોબાઈલ હોય, એમાં કંઈ એણે મેમરી કાર્ડ રાખ્યું હોય કે મોબાઈલની પોતાની મેમરી હોય, એમાં આવી બધી અચરા કચરા બધી વસ્તુઓ, જુવાનિયાના મોબાઈલોમાં એવા ફોટા, કેવા વિડીયા, કેવી ઓડિયો કે બીજી કંઈ પણ રીતની આડકતરી રીતની પણ એવી વસ્તુ આપણા સત્સંગીમાં એ હોવી ન જોઈએ. કારણ કે આ વસ્તુ બહુ જ ખતરનાક છે ભાઈ. ખ્યાલ ન આવે, જેમ આપણે ગંગા નદીમાં કોઈ નાવા પડે, માણસ બગડે છે કઈ રીતે, એની સુંદર મજાની થિયરી આપણા શાસ્ત્રોએ સમજાવી છે ભાઈ. માણસ જ્યારે મોટી નદીમાં નાવા પડે એટલે આપણે એને કહીએ ભાઈ દૂર ના જતો, ત્યારે કે હજી તો મારા પગ જ પલળ્યા છે, કે હું ક્યાં બહુ દૂર છું, કે થોડો આગો જાય, ભાઈ જોજે દૂર ના જતો, હજી તો ઢીચણ સમૂહ પાણી છે, કે થોડો આગળ જાય, કેળ સમૂહ પાણી આવે, ભાઈ દૂર ના જતો, હજી તો કેળ સમૂહ પાણી છે. છાતી સમૂહ પાણી આવે, ખભા સુધી પાણી આવે, અને એમ કરતા કરતા માણસ તણાઈ જાય. બગડવાની ક્રિયા પણ કંઈક આવી જ છે. માણસ પેલા ગુટકા ખાય, આપણે કહીએ કેમ ગુટકા ખાય છે, તો શું કે અમે થોડા કઈ બીડી સિગરેટ પીએ છીએ, કે થોડો વધારે ઓવર કોન્ફિડન્સમાં આવે, બીડી સિગરેટ ચાલુ કરે. આપણે કહીએ કેમ ભાઈ બીડી સિગરેટ પીવે છે, તો અમે થોડા કઈ દારૂ પીએ છીએ, કે પછી દારૂ ચાલુ કરે. આપણે કહીએ કેમ દારૂ પીધો, તો કે તમે મારી પાછળ જ પડી ગયા છો, કે છેલ્લે આ જવાબ આવે. પછી ન કરવાના બધા કામો એક પછી એક કરતો જાય, અને છેલ્લું ન કરવાનું કામ કરે એટલે કે અમે દેખાઈએ છીએ. કે બગડવાની ક્રિયા પણ માણસ આવી રીતે, કારણ કે મોક્ષ માર્ગ છે એક સીડીનું રૂપક કહેવામાં આવેલો છે. સીડી ઉપરથી માણસ એકવાર ગબડ્યો પછી એ છેક નીચે આવે, અને ત્યાં સુધી જો જીવતો રહે તો ફરીથી સીડી ચડી શકે. માટે મોક્ષ માર્ગનું પગથિયું એક પણ આપણાથી ન ચૂકાય એવી આપણે બધાએ
પોતપોતાને તકેદારી રાખવાની છે. કારણ કે મહારાજે કહ્યું કેટલુંક કામ સારંગપુરના 11માં કહ્યું એ પ્રમાણે કેટલુંક કામ પુરુષ પ્રયત્નથી થાય, કેટલુંક કામ ભગવાનની કૃપાથી થાય. ભગવાનની કૃપાથી જે વસ્તુ થાય છે એ ભગવાન કરવાના જ છે, પણ આપણે આપણા પ્રયત્નથી જે કામ કરવાનું છે એ કામ તો આપણે કરવાનું જ છે. બોલો શ્રી અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય, ઘનશ્યામ મહારાજની જય, હરે કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય, શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર રજત મહોત્સવની જય.